ચાલો મિત્રો ફાઇનલી આપણે આવી ગયા છે લીમડો લેવા. લીમડો છે ને બહુ ઊંચો છે અને નીચે ગારો છે. વેફર ખાવી? વેફર જગા વેફર ખાવી કા? હેલો મિત્રો, કેમ છો બધા? મજામાં? તો સ્વાગત છે આજના મારા નવા વ્લોગમાં. તો મસ્ત સવાર થઈ ગઈ છે મિત્રો, તમે જોઈ શકશો. આજે મસ્ત વરાપ પણ છે અને આજે આપણે છે ને પોસ્ટ ઓફિસે જવાનું છે. પણ પૂર્વીબેન, સંધ્યાબેન અને હેતવીબેનને આપણે જે પોસ્ટમાં પૈસા જમા કર્યા છે એ પણ પોસ્ટ ઓફિસે જવાનું છે. તો ચાલો મિત્રો, આજના વ્લોગમાં તમે બન્યા રહેજો. વિડીયો સારો લાગે તો લાઈક કરજો અને ચેનલમાં સબસ્ક્રાઈબ કરી લેજો. ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો. અને આ છે ને અમારો પંખો દરેક રિપેરિંગ કરવો પડે છે, અવાજ આવે છે તો એ પણ આપણે કામ કરવાનું છે. અમારે છે ને સંધ્યાબેનને તાવ આવી ગયો કાલે. માથામાં નિમક લઈ ગયું. સારું છે બેન? સારું છે હવે? ને બટરનો નાસ્તો કરે છે. અમારે સંધ્યાબેનને તાવ આવી ગયો. ગરમ ગરમ પાણી પી તો છતાં તાવ આવી ગયો છે. તો એ પણ આપણે કદાચ તાવ બપોરનો આવે તો દવાખાને પણ લઈ જવી પડશે. બેન તો હિસકે એકલા હિસક્યો. એકલી હિસકે બેન. પંખો છે ને બહુ અતિશય અવાજ આવે છે. પંખાને હવે રિપેરિંગ કરવાનો છે. પંખો ખબર નહીં જોઈ લે, આપણે કારીગર તો નથી. પણ આજે છે ને એને બેરિંગ કદાચ ગણાતું હોય છે, ખબર નહીં હવે. સંધ્યાબેને રિપેરિંગ કરવા લાગી ગયા બેન. તું હમું કરવા લાગે પંખો? પંખો હમું કરવા લાગે હે બેન? મને આવડે છે. તને આવડે? તને આવડે? તને? મને નહીં આવડતું. પકડી રાખા ખાલી પંખો કાઢે. આપણે પંખો પકડી રાખ્યો કે. ચાલો મિત્રો, આપણે લેવા જઈએ હવે કડવો લીમડો. કડવો લીમડો પાણીમાં નાખી ગરમ કરીને અમારી બેનને નવરાવવાનું છે. લઈ આવીએ આપણે કડવો લીમડો. ચાલો મિત્રો, ફાઇનલી આપણે આવી ગયા છે લીમડો લેવા. લીમડો છે ને બહુ ઊંચો છે અને નીચે ગારો છે. ચાલો મિત્રો, હવે લીમડો માથે કદાચ ચડવું પડશે તો આપણે લીમડો પાડી લઈએ, કેમ કે બહુ ગારો છે. આપણે જેમ તેમ કરીને પાડી લીધો લીમડો આપણે. ચાલો ઘરે લઈ જાય અને બેનને ગરમ પાણી કરીને નવરાવી લે, જેથી કરીને થોડીક રાહત થઈ જાય તાવમાં. તો ચાલો મિત્રો, ઊંચાઈમાં લીમડો હતો અને એઠે ગારો હતો એટલે આપણે માન લીમડો કાઢ્યો. ઘરે આવી ગયા છે. અમારી બેન તો ઉઠતા નથી, જાગે છે. એને નાવું લાગે. કારણ તારે નાવું ને તારે નાવું. અમારી બેન તો જાગે. નાવું તારે? ચાલો એને લીમડો ગરમ કરી અને ખવડાવવાની છે. કાઢે નાલે લીમડો. હે ગરમ પાણી કરીને નવરાઈ નાખે. કેમ? મગ દાળ ખાવી? મગ દાળ ખાવી તો શેણા ખાવા? તો હું ખાવું? શેણા તો બિસ્કિટ ખાવું તો વેફર ખાવી? વેફર જગા વેફર ખાવી કા? તાવ આવે ને નાઈ ને હેલ્પ છે આપણે. ખીચડી ખાય? શાકમાં શું બનાવું? બેન ને શું ખાવું? ખીચડી ખાવી? ખીચડી ખાવી કે સેવ ટમેટા? સેવ ટમેટા ખાવા. સેવ ટમેટા ખાવા કે ખીચડી? ખીચડી ખાવી? કેવી ખાવી? મગવાળી ખાવી કે મગની દાળવાળી? હે મગની દાળ નહીં ખાવી ખીચડી? આપણે આટલું સેવ ટમેટા. આપણે આટલું સેવ ટમેટા. હા બેન આટલું ખીચડી. તારે આટલું ખીચડી. હો ખાઈ ને. ચાલો અમારે સંધ્યાબેનને દવાખાને લઈ જઈએ, કેમ કે આજ શનિવાર છે. આપણે છે ને હવે એને દવાખાને બતાવી આવીએ બેનને લઈને. બાઈક લઈને જવાના છે. ચાલો બેનને બતાવી આવીએ. મિત્રો, અમે ફાઇનલી પૂગી ગયા છે સરકારી દવાખાને બેનને લઈને. હવે બતાવી દે બેનનો કેસ કાઢીને રિપોર્ટ કરી લે કા બેન. ફાઇનલી આપણે કેસ કાઢી લીધો છે, હવે સાહેબને બતાવી દે. ચાલો મિત્રો, ફાઇનલી આપણે દવાખાનેથી ઘરે આવી ગયા છે અને સંધ્યાબેનને તો દવા આપી દીધી, જેથી કરીને તાવ મટી જાય. એને એટલો બધી તાવ આવ્યો નહોતો, રાતના જ આવેલો હતો. તો દવા લઈને અમે પાછા ઘરે આવી ગયા છે
આપણે હેતીબેન ને પૂર્વીબેન આવી ગયા છે ઘેર ભણીને ને હુઈ ગયા આવીને કા પૂર્વીબેન હેતીબેન આપણે ભણીને આવી ગયા છે ઘરે. ચાલો મિત્રો ફાઇનલી આપણે બેનને દવા પી લીધી. બેન નાહી આવ્યા ગરમ પાણીમાં. કા બેન નાહી આવી? હા તો લીમડાના પાણીમાં નાહી આવીને છૂટા વાળ છે ને આમ તો જો અહીં મોઢું તો દેખાડ એટલે હા બેનને સારું થઈ ગયું કે હા તો બેન નાહી આવ્યા ગરમ પાણીમાં નાહી આવ્યા. હા પૂર્વી બેન નાહી આવ્યા. ચાલો મિત્રો સંધ્યાબેનને તો સારું થઈ ગયું છે અને આપણે જે પોસ્ટ ઓફિસનું કામ હતું એ આજે રહી ગયું છે. તો હવે તમને આવતા બ્લોગમાં બધું જાણવા મળશે એટલે કેટલો હપ્તો છે અને કઈ કઈ અકાઉન્ટ છે. આપણે 2 સુકન્યાના અકાઉન્ટ છે, 2 દીકરીઓના ને એક આરડીઓનું અકાઉન્ટ છે. તો આરડીના અકાઉન્ટમાં કેટલો દંડ આપણે આવશે એ તમને આવતા બ્લોગમાં જોવા મળશે. આ ચેનલ તમે સબસ્ક્રાઈબ ન કર્યું તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો અને તમે દીકરીના પૈસા ભરતા હોય પોસ્ટમાં તોય કમેન્ટ કરીને કહેજો. આ વિડીયો તમને સારો લાગ્યો હોય તો લાઈક કરજો અને ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો. ચાલો મિત્રો ફરી મળીશું એક નવા જ બ્લોગમાં. ચાલો બાય બાય, જય માતાજી.